દક્ષિણ ગુજરાતમાં 5 દિવસ હીટ વેવની આગાહી કરાઈ છે। ગરમીના કારણે સુરતમાં જૈન સમાજના લોકો સચેત થયા છે। જૈન સમાજના કાર્યક્રમમાં ગરમીના કારણે મંડપ બાંધવામાં આવ્યો। કાર્યક્રમ સ્થળે વિશાળ મંડપ તૈયાર કરાયો। અક્ષય તૃતીયા વર્ષિતપ પારણા મહોત્સવનું આયોજન થયું છે। જૈન ભાગવતી દીક્ષા મહોત્સવનું સુરતમાં આયોજન થયું, જેમાં હીટ વેવથી લોકો બચી શકે તે માટેની વ્યવસ્થા પૂરી કરાઈ છે। ઉધનામાં 4 દિવસ જૈન સમાજનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જ્યારે કાર્યક્રમ દરમિયાન 10 થી 15,000 લોકો આવે તેવી શક્યતા છે। જૈન ધર્મના શ્રમણ સંઘના સૌથી મોટા આચાર્ય જેમની નિશ્રામાં 1300 થી વધારે સાધુ સાધ્વીજી ચાલે છે। આખા ભારતમાં એ પદયાત્રા કરી નશા મુક્તિ, અહિંસા, આ બધું એમનો જે ચાલે છે સિદ્ધાંત, એ સિદ્ધાંતને લીધે અહીંયા 30 તારીખે અક્ષય તૃતીયાના પારણા મહોત્સવ છે। 2 તારીખે 4 મુમુક્ષ આત્માઓ સંયમના માર્ગ પર દીક્ષા લેવાની છે, એના માટેનું આયોજન સકલ સુરત વર્ધમાન ઈશાનવાસી જૈન સાવક સંઘ તરફથી કરવામાં આવેલ છે, ને એના માટે આ ઉધનાનું આ એરિયા પસંદગી કરવામાં આવેલ છે। ને એના માટે અમે અહીંયા જે અત્યારે હીટવેવની આગાહી છે, તો અમે ઉપર આ બધું મંડપ બાંધીને અહીંયા અડધા કિલોમીટર જેટલું અમે આ છાંયડો કર્યું છે કે બહારથી દેશભરમાંથી જે અમારે ભગવાનના અહીંયા અનુયાયીઓ આવવાના છે એમના માટે પણ આ એક રાહતની અનુભૂતિ થઈ છે। ને બીજું ઉધનાના જે રહેવાસીઓ છે, આ મંડપ 15 દિવસથી બાંધકામ ચાલે છે ઉપરનું, એટલે એ લોકોને પણ એટલી એમ શાંતિ મળી છે આ તાપથી બચવા માટે। એ લોકો પણ અહીંયા આવીને આમ શકૂનનો મહેસૂસ કરે છે। આગળ 2 મોટા સ્કૂલો પણ છે, તો સ્કૂલના વિદ્યાર્થીઓને એમના પેરેન્ટ્સોને પણ આ છાંયડાથી બહુ રાહત મળી છે। બધા માણસ બહુ ખુશ થાય છે। આ ગરમીથી બચવા માટે જે ઉપાય કર્યા છે એનાથી માણસો બહુ ખુશ થાય છે। અહીંયા રોકીને જોવે છે કે આ કેવો પ્રોગ્રામ છે, કેવી વ્યવસ્થા કરે છે છાંયડો માટે। આમ પબ્લિકને એનો લાભ મળે છે, આખા ઉધનાવાળાને એનો લાભ મળે છે। આ ગરમી તો લોકો માટે બહુ ચિંતાજનક છે, છતાં અમે લોકો પૂરી વ્યવસ્થા કરી છે। ડોમ બનાવ્યો છે, ડોમમાં પણ બધા કુલર પંખા લગાવ્યા છે, પણ અમે વિશ્વાસ છે અમારા ગુરુ ભગવાન તો પધારશે, એટલે એના અનુયાયીઓ આ હીટ વેવને પાછળ છોડીને બધા આવશે અને પ્રોગ્રામને સફળ બનાવશે। આ અમારે શ્રમણ સંઘનો ઐતિહાસિક પ્રોગ્રામ છે। અમે વિચારીએ છીએ કે એવું ભવિષ્યમાં ક્યારે થશે અને ભૂતકાળમાં ક્યારે થયું છે। આ ઐતિહાસિક પ્રોગ્રામ છે, એટલે અમે બધા મળીને એને ઐતિહાસિક બનાવવાનો જ છે। એમ સુરત માટે પણ આ ગૌરવનો વિષય છે કે એટલા મોટા અમારા જે જૈન સમાજના સૌથી મોટા આચાર્ય છે એ પધારે છે। એની નિશ્રામે કરીબ 250 થી 250 પારણા થાય છે। એમ 4 મુમુક્ષો સંયમના માર્ગે ચાલે છે, એટલે આપણા માટે બહુ ગૌરવની વાત છે।